નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂકમણીજીનો ભવ્ય વિવાહ સત્કાર। દેવભૂમિ દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ અને રાણી રૂકમણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું। દ્વારકા સર્કિટ હાઉસ પાછળના મેદાનમાં 250 જેટલા કલાકારો દ્વારા શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના જીવન પર આધારિત અદ્ભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરાયો। માધવપુર ઘેડના મેળા 5મા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂકમણીજી વિવાહને સત્કારવા માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને જિલ્લા વહીવટીતંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો। રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન ધરાવતો માધવપુરનો મેળો આધુનિક યુગમાં પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરે છે અને માધવપુરથી નીકળેલી ભગવાનની ચાને સત્કારવા માટે ગાંધીથી રૂકમણીજી મંદિર સુધી બાળકોથી માંડી વયોવૃદ્ધ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। આ વર્ષે અમદાવાદ, સુરત, વડોદરા અને સોમનાથમાં પણ સાંસ્કૃતિક કલાકૃતિઓ અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું। ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ, ગુજરાત સરકાર અને જિલ્લા વહીવટીતંત્ર દેવભૂમિ દ્વારકા દ્વારા આયોજિત સત્કાર સમારોહમાં ભારતની સાંસ્કૃતિક એકતા દર્શાવતા ઉત્તર પૂર્વીય અને ગુજરાતના 250 જેટલા કલાકારો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ અને દેવી રૂકમણીના જીવન પર આધારિત અદ્ભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરવામાં આવ્યો, જેને નિહાળી સૌ દ્વારકાવાસીઓ મંત્રમુગ્ધ બની ગયા હતા અને સમગ્ર વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ રમેશ મેરજા દ્વારા કરવામાં આવ્યું। સમારોહમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા, સાંસદ પૂનમબેન માડમ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશ મુખવાણા, ધારાસભ્ય પબુભા માણેક, નોર્થ ઇસ્ટ કાઉન્સિલના સભ્ય લોંગ કે ફાંગચો, કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ કલ્ચરના ડાયરેક્ટર પલ્લવી હોલકર, દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર રાજેશ તન્ના, પોરબંદર જિલ્લા કલેક્ટર એસ.ડી. ધાનાણી, જામનગર જિલ્લા કલેક્ટર કે.બી. ઠક્કર, નિવાસી અધિક કલેક્ટર ભૂપેશ ચોટાડિયા, દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ દેવીસિંઘભા હાતલ, દ્વારકા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કોમલબેન ડાભી, અગ્રણી મયુરભાઈ ગઢવી સહિત બહોળી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સંજીવ રાજપૂત, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, દ્વારકા। પહેલી વખત ઘણા વર્ષો પછી આપણે આ રાષ્ટ્રમાં એવું નેતૃત્વ પ્રાપ્ત થયું છે જેને આપણા અમૂલ્ય વારસાને વધુ ઉજાગર કરવાનું કાર્ય કર્યું છે। આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને આપણી સંસ્કૃતિ માટે, આપણી વિરાસત માટે, આપણી ધરોહર માટે અનેક જે વાત કરે છે એ સરકારની બજેટમાં, એ કેન્દ્રની સરકાર હોય કે રાજ્યની સરકારમાં અમલમાં લાવીને ખરા અર્થમાં એ વિકાસની વિરાસતની વાત કરતા હોય, એ એક ભારત શ્રેષ્ઠ ભારતની વાત કરતા હોય તો આપણો આ માધવપુરનો મેળો એનાથી કોઈ મોટું ઉદાહરણ જ ન હોય કે જે એક ભારત શ્રેષ્ઠ ભારત અહીંયા પૂર્વના રાજ્યો અને આપણું પશ્ચિમ એટલે આપણો આ ગુજરાત, દ્વારકા, આ બે સંસ્કૃતિને જોડવા માટેનું એક મહત્વનો નિર્ણય 2018માં આપણા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ લીધો। આજે આપણે ખૂબ સવારથી ત્યાંથી આ જાન, ભગવાનની જાન ત્યાંથી પ્રસ્થાન થયું। રસ્તામાં ખૂબ દરેક જગ્યાએ ખૂબ સારી રીતે સત્કાર કરવામાં આવ્યો અને એની સાથે આજે 5મા દિવસે એટલે આજના દિવસે અહીંયા જ્યારે આપણે સૌ આ સંસ્કૃતિને ઉજાગર કરતો જે વારસો, હજારો વર્ષોથી જે કંઈ આ મેળાનું ત્યાં આયોજન થાય અને એને જ્યારે દેશના પ્રધાનમંત્રી અને રાજ્યના માનનીય મુખ્યમંત્રી જે રીતે અહીંથી મેં મૂળભાઈ કીધું તેમ ખૂબ સારી રીતે એને પ્રોત્સાહન મળે અને આપણી હિન્દુ સંસ્કૃતિ કઈ રીતે ઉજાગર થઈ શકે અને બે જિલ્લા, રાજ્યો અને નજીકના પ્રદેશોના એની સંસ્કૃતિનું કઈ રીતે સંયોગ થઈ શકે